આખા દુનિયાની અંદર માનવ જાતિ એક જ છે। આ નારાને આપણે જીવનની અંદર રગે રગ ઉતારવાનો છે। તમારામાં કાંઈક કરી છૂટવાની ભાવના છે અને એટલા જ માટે મકવાણા સાહેબજીએ ખરેખર આવા ધોમ ધડકા તાપમાં જે આપણા પ્રોગ્રામમાં બીજી વાર મહેમાન બન્યા છે, આમ તો ત્રીજી વાર બન્યા છે, તો દિલથી સાહેબ આપનું સ્વાગત છે। અને યુવા શૈક્ષણિક મંચના જે યુવાનો રહ્યા, કોઈનું નામ નથી લેતો, એ 7, 8, 10 યુવાનો ફટાફટ ઊભા થઈ અને સાહેબનું સ્વાગત શાલ તથા ફૂલથી હાથથી કરશે। આપણે તાળીના ગળગળાટથી વધારશું મિત્રો। સાહેબનું જે સન્માન થઈ રહ્યું છે, સ્વાગત થઈ રહ્યું છે। આપણે નીચે બેઠેલા સાહેબજી એટલી મકવાણા છે 9 વાગ્યાના। તો પહેલી તો હું દિલગીરી અનુભવું છું કે બહુ લેટ થઈ ગયું છે। આજના આજે યુવા શૈક્ષણિક મંચ દ્વારા જે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે વિદ્યાર્થીઓના સન્માન અંગેનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે કાર્યક્રમની અંદર ઉપસ્થિત મંચ પર બિરાજમાન સુનિલ જાદવ સાહેબ, મકવાણા સાહેબ તથા નામી અનામી અધિકારીઓ, મંચસ્થ મહાનુભાવો, આજુબાજુના વિસ્તારમાંથી પધારેલ કે જેનું આજે સન્માન થઈ રહ્યું છે એવા વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યાની અંદર માતાઓ, બહેનો, વડીલો, આ તકે આપ સૌ આવા ધૂમ ધકતા તડકાની અંદર પણ તમે આજે આવ્યા છો, એ ખરેખર આપણા માટે અતિ મહત્ત્વની બાબત એટલા માટે છે કે તમારામાં એક જુસ્સો છે, તમારામાં કાંઈક કરી છૂટવાની ભાવના છે અને એટલા જ માટે તમે આવા તડકાની અંદર પણ અહીંયા આવીને છેક સવારથી બેઠા છો। બસ જિંદગીની અંદર બીજું કશું જ નથી। આજ છે, આજ જે અડગ, આજ જે નિષ્ઠા અને આજ જે ભાવ છે, એ ભાવ છે ઉત્તરોત્તર આપણો જળવાઈ રહે એ ખૂબ જ જરૂરી છે। યુવા શૈક્ષણિક મંચ દ્વારા એમને ખૂબ ખૂબ હું અભિનંદન એટલા માટે આપું છું કે તેઓ શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ કરે છે। પીઠાભાઈ ઘણીવાર મારી પાસે આવે ત્યાં ચોટીલા, શિક્ષણ સિવાય બીજી કોઈ વાત નહીં। અને આપને સૌને ખબર છે, જોરથી બોલો જય ભીમ, જય પ્રતીક છે। વાહ, આજે એમની સોચ છે, એમના માટે 2 તાળીઓ પાડો, 3 તાળીઓ પાડો। આ શિક્ષણનું પ્રતીક છે। આ નારો બોલીને આપણે ખાલી આમ વિખેરાઈ નથી જવાનો। આ નારાને આપણે જીવનની અંદર રગે રગ ઉતારવાનો છે અને ઉતારશો તો જ આપણું કલ્યાણ થશે। બાકી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે યવલા પરિષદની અંદર કીધું હતું, કદાચ મારે દોહરાવું નથી, આપ સૌને ખબર હશે કે તમારું કલ્યાણ ક્યાં થવાનું છે, તમારો ઉદ્ધાર ક્યાં થવાનો છે।
આપણો બધાનો ઉદ્ધાર ક્યાં થવાનો છે? શિક્ષણથી થવાનો છે. બીજી કોઈ બાબતથી ઉદ્ધાર થવાનો નથી. અને એટલે જ આજે હું ફક્ત ને ફક્ત જે પણ કાંઈ બે શબ્દ બોલીશ એ શિક્ષણનું મહત્વ અને શિક્ષણ માટે જ બોલીશ. આમ તો સુનિલ જાદવ સાહેબ પ્રોફેસર આલંકન કરીએ એની તમને ભાન થાય. શિક્ષણથી સમજ આવવાથી તમે એકબીજાને પ્રશ્ન પૂછતા થાઓ. એટલે કે આજે અત્યારે હું બોલી રહ્યો છું, બીજા બધા બોલે છે, એનું કારણ એકમાત્ર શું છે? શિક્ષણ છે. એટલે શિક્ષણથી જ આ તમારી જીભ ખુલે. આ જીભ એમને એમ કોઈને લાવીને કે ભાઈ આ બોલો તો બે મિનિટ આ પ્રોગ્રામ વિશે બોલી શકશે? નહીં બોલી શકે. કારણ સમજ નથી કેળવી. અને સમજ આવે તો જ બોલી શકાય, તો જ આ જીભ ઉપડે આપણી. બાકી તો બો થઈને બેસી જવું પડે. સમજાત હવે? એટલે આ દરેકે દરેક ક્ષેત્રની અંદર આ બધું છે એ શિક્ષણને આધીન છે. આપણે ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે. આપણને સૌને ખબર છે કે શિક્ષણ વગર આપણને કેટલો અન્યાય થયો છે. શિક્ષણ ન મળવાના કારણે આપણને કેટલો અન્યાય થયો છે આપણને સૌને ખબર છે. કદાચ આ ઘણી બધી ગઈ વખતના કાર્યક્રમમાં જ મેં કીધું હતું કે આપણી આટલી બધી જે વર્ષોથી પેઢીઓ ચાલતી આવે છે, 8000 વર્ષથી આપણે ખેતી કરતા થયા. 8000 વર્ષથી આપણે ગણીએ, આ હોમો સેપિયન્સ તો બહુ લાખો વર્ષો થઈ ગયા, પણ 8000 વર્ષથી ખેતી કરતા થયા. ત્યારથી કરીને આજના દિવસ સુધી ગણીએ તો આપણે તે વખતે પેઢીઓ પણ ગણી હતી. તો એમાં મારી પેઢી ગણીએ તો આ હું પહેલો ભણ્યો. મારા માતા પિતા અભણ છે, દાદા અભણ છે. એનો મતલબ એવો કે આખી પેઢીઓ અભણ જ છે. તો તમે વિચાર કરો કે આ જો શિક્ષણ ના મળ્યું એના લીધે કેટલું બધું નુકસાન થયું. જો શિક્ષણ મળે તો કેટલો ફાયદો થાય. આ શિક્ષણ મળ્યું તો એસડીએમ બની શક્યા ને. શિક્ષણ જ ના મળે તો કશું બની શકાય નહીં. એટલા માટે શિક્ષણનું ખૂબ મહત્વ છે. લાઈફ આપણી કેવી છે? આ જિંદગી કોઈ કોમ્પ્લિકેટેડ નથી. જિંદગી બહુ સરળ છે. હમણાં હું 5 દિવસથી ગાંધીનગર તાલીમમાં હતો. રાત્રે જ આવ્યો 12 વાગે. તો કાલે એક વેલિડિટી ફંક્શન હતું. એટલે એ ફંક્શનની અંદર મારે કોઈનું નામ નથી દેવું, પણ એમણે એવું કીધું કે આમની જોડે એટલું નોલેજ છે કે એ સમજતા તમને કે 50 વર્ષ લાગે. કે એટલું બધું કે નોલેજ છે. હું કીધું આ અતિશયોક્તિ છે, આ એક ઓરા ઊભો કરવાની વાત છે, બીજું કશું નથી. એવું કાંઈ કોમ્પ્લિકેટેડ નથી. નોલેજ વસ્તુ એવી છે કે તમારી જોડે કે મારી જોડે ગમે તેટલું નોલેજ હોય, પણ એ એકદમ સરળ નોલેજ હોવું જોઈએ. જો બીજાને ગૂંચવાડા ભર્યું જો નોલેજ આપણી જોડે હોય તો એ નોલેજ કોઈ કામનું નથી. બીજાને ફસાવવા માટે કે બીજાને એ ચક્રની અંદર જ ગોળ 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 ફર્યા કરે એવું નોલેજ હોય તો એનું કોઈ મહત્વ નથી. એટલે કોઈ એવું નોલેજ નથી કે એને સમજતા આટલા વર્ષ લાગે. 1 જ સેકન્ડ લાગે સમજતા. જેને સમજદાર કોઈ ઈશારા કાફી છે. બરાબર છે? એટલે સમજદાર માણસ હોય તો તરત જ સમજી જાય કે આ કરવાનું છે, આ નથી કરવાનું. આ માર્ગ આપણો સાચો છે કે આ માર્ગ ખોટો છે, એ આપણને તરત જ ખબર પડી જવી જોઈએ. હું શહેરાની અંદર, પંચમહાલ જિલ્લાની અંદર આવો જે કાર્યક્રમની અંદર બોલતો હતો ત્યારે મેં સ્પષ્ટ આ રીતે કીધું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણો માર્ગ ચોખ્ખો કરીને આપી દીધો છે. કોઈ દહેડા નથી, કોઈ બાવળિયા નથી, કોઈ કાંટા નથી, કશું જ નથી. ચોખ્ખો જ માર્ગ છે. હવે એમાં આપણે કોઈ સાફ સફાઈ કે કોઈ કાપવાનું કે ધાર્યું લઈને કુવાડી લઈને એને ડાળા કાપવાના કાંઈ છે નહીં. માર્ગ આપણો સ્પષ્ટ કરી આપ્યો છે. તો હવે તો આપણે એ માર્ગે ચાલવાનું છે. પણ છતાંય ખબર નહીં હજુ ક્યાં લોકો ભૂલા પડી જાય છે, ક્યાં નાગરિકો ભૂલા પડી જાય છે, મને નથી સમજાતું. એટલે આટલો માર્ગ જો સ્પષ્ટ હોય અને છતાંય જો આપણે ક્યાંક ખબર ને આમની જગ્યાએ આમ જતા રહીએ તો એ ઊંધી દિશામાં જતા રહ્યા,
પછી કોઈ પાછા લાવવા વાળા નહીં મળે. એટલા માટે સ્પષ્ટ સંદેશ છે કે ભાઈ માર્ગ તમારો સ્પષ્ટ છે, કયા માર્ગે તમારે ચાલવું એ પણ સ્પષ્ટ છે. એટલે આજથી જ મનોમન પેટની અંદર ગાંઠ વાળી દેવી જોઈએ કે મારે આ જ માર્ગે ચાલવાનું છે. કયો માર્ગ છે આપ સૌ જાણો છો. એટલા માટે આજના કાર્યક્રમની અંદર મેં અગાઉ પણ સ્પષ્ટતા કરી, આમ તો બોલવા જઈએ તો કાંઈ ખૂટે જ નહીં, બોલ્યા જ કરીએ, પરંતુ આપણી જોડે કાંઈ ઘણા ભાષણો કરવાના ને ઘણો એવો ટાઈમ નથી. સાંજમાં બધું સમજી જવાનું. સમજી જશો ને બધા? આ બાજુ બહેનો બધા સમજી જશો ને? હવે તો સાંજમાં જ સમજી જવાનું હોય. હવે ક્યાં સુધી આ બધા ભાષણો કરવાના, મોટી મોટી વાતો કરવાની? આ કઈ ડોઝ નથી આપવાનો કે 500 ml આપ્યું ને હવે 1000 ml આપો, ડેક્ઝોના આપો. આ બધું ના હોવું જોઈએ. હવે ઈશારામાં સમજી જવું જોઈએ. અને આપણા શરીરની અંદર હું હંમેશા કહું છું કે 3 આપણા આંતરિક દુશ્મન છે. કેટલા? 3. પહેલા નંબરે આપણી આળસ. આળસ છે ને આપણો મોટામાં મોટો દુશ્મન છે, આંતરિક દુશ્મન છે. બીજું છે વ્યસન, અને ત્રીજું છે બહાના કાઢવા. ત્રીજું છે બહાના કાઢવા. મારે અહીંયા ના આવવું હોય તો હું બહાનું કાઢું, મારે તો આજે શનિવાર છે, રજા છે, બરાબર. બીજું, મારે તો પેલી તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણીની કરાવવાની છે, હજુ પ્રોસિજર ચાલુ છે. બહાના કાઢવો હોય તો ઘણા બધા બહાના. મારે ના ભણવું હોત તો મને કોણ કહેતું હતું? મારે તો બહાનું કાઢવું હોત તો હું કહું કે મારે ખેતરે જવાનો રસ્તો નહોતો, વીજળી નથી, કેરોસીન નહોતું દીવડું કરવાનું, મારા પપ્પાને એવી કોઈ ઈચ્છા નથી કે છોકરો ભણે, બરાબર છે, છતાંય ભણ્યા ને. બહાના કાઢવા હોય તો બહુ બધા મળી જાય, પણ એ તમે તમારા હાથે કરીને પગ ઉપર કુહાડા મારો છો બહાના કાઢીને. એટલા માટે આજથી આપણે સૌએ સંકલ્પ કરીએ કે ક્યારે બહાનું નહીં કાઢવાનું. 2 વાગે પણ આપણે ઊભા થવું હોય ને તો 2 વાગે પણ ઊભા થઈને કામે લાગી જવું જોઈએ. ઘણા મને પૂછે કે ઊંઘો છો ક્યારે? મને ઘણા ત્યાં પૂછવા આવે ઊંઘો છો ક્યારે? ઊંઘવાના દિવસો છે આ, ઊંઘવાના દિવસો છે અત્યારે. ઊંઘવાના દિવસો નથી. હજારો વર્ષો પછી તમને કંઈક કરવાની તક મળે છે, અને જો ઊંઘી રહેશો અથવા ક્યાંક ફરવા જતા રહેશો તો આ બધાનો પાછળનું શું આપણે કોણ વિચાર છે? આપણે સૌએ વિચારવાનું છે. એટલા માટે આ કોઈ આરામ કરવાના દિવસો નથી આપણા માટે, આ કાંઈ ઊંઘવાના દિવસો નથી. સમય સમયે ક્ષણ ક્ષણ આપણા માટે, સેકન્ડ સેકન્ડ આપણા માટે અગત્યની છે. એટલા માટે સમયનું મહત્વ સમજો અને સમયનો સદુપયોગ કરો, નહીં તો સમય ક્યારે જતો રહેશે. મને અહીંયા 1.5 વર્ષ થઈ ગયું, ખબર ના પડી. સાંજમાં સમજી જાઓ ફરી કે આ ઊંઘવાના દાડા નથી. આપણે જોઈએ છીએ અનેક વાર મીડિયાના માધ્યમથી આ છે ત્યાં છે, ઘણી બધું હજુ કામગીરી આપણે કરવાની છે, અને કામગીરી કરવા માટે સમય જોઈએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સૂઈ ગયા હોત તો નોકરી મળી ગઈ હતી ડિફેન્સ સેક્રેટરીની. સૂઈ ગયા હોત તો કે કાંઈ નહીં, આપણું થઈ ગયું. કેટલું નુકસાન થયું હોત? કશું નુકસાન નહીં, કશું તમે કલ્પના ના કરી શકો, બરાબર છે, પણ એ ઊંઘ્યા નહોતા. એટલે આપણે અત્યારે સૌએ જાગવાનું છે, ઊંઘવાનું નથી, દરેકે. એટલે આપણે તો બીજા દેશો સાથે સ્પર્ધા કરવાની છે. ટેકનોલોજી, અત્યારે ટેકનોલોજીનો કેટલો બધો ઉપયોગ સારો થઈ શકે. અત્યારે આ ચેટ જીપીટી AI આવી ગઈ, તમારો જે પ્રશ્ન હોય એનો જવાબ આપી દે તાત્કાલિક. તો અત્યારે ક્ષણે ક્ષણે પરિવર્તન આવી રહ્યું છે, સેકન્ડે દુનિયા આગળ વધી રહી છે, અને આપણે હજુ તો ખબર નહીં હજુ કઈ દુનિયામાં જીવીએ છીએ. એટલા માટે આ ટેકનોલોજીનો સદુપયોગ કરો. રીલો બનાવવામાં નહીં. હું આવતો હોય ને તો 2-3 જણા તો ત્યાં પેલા આવલિયા ચોકડી છે ત્યાંની રીલ્સ બનાવતા હોય છે. આ રીલ્સ બનાવવાના નથી દિવસ, બરા રોડ ઉપર આમ ચાલે ને પછી રીલ્સ બનાવે, પછી મૂકે, પછી જોયા કરે કેટલા વ્યૂ આવ્યા, કેટલી લાઇક્સ આવી.
અરે એ લાઇક્સ બાઇક્સ આયા કરશે, આ આપણા માટે કામ નથી. આપણે વાંચવાનું છે, આપણે કેરિયર બનાવવાની છે, આપણે હજુ ઘણું બધું કરવાનું છે. એટલે આ રીલ્સ પણ એક વ્યસન બની ગયું છે કે દિવસની 1-2 રીલ્સ ન બનાવે તો ચેન ન પડે. એટલે યુવાનોને ખાસ મારે કહેવાનું, જે ભણે છે આજે, જેનું સન્માન થયું છે, જેનું સન્માન નથી થયું, બધા સન્માનને પાત્ર છો, બધાનું સન્માન થયું છે એમ જ માનવાનું. પણ આવો ખોટો ટાઈમ બગાડવાનો નહીં. સમયની કિંમત આપણને ખબર હોવી જોઈએ. એટલે મેં કીધું એમ આ કે બધું બોલવા જઈએ તો ઘણું બોલાયા કરે, પરંતુ આપ સૌ પણ છેક સવારથી બેઠા છો. આપની પણ હું પરિસ્થિતિ સમજી શકું છું. અને મેં જે પણ કાંઈ કહેવાનું હતું એ ઘણા બધા પાછળ અમારા વડીલો બધા. શું નામ તમારું? હા, તમારું નામ? વેલાભાઈ. વેલાભાઈ ને વેલાભાઈ ને નથુભાઈ ને બધા સમજી ગયા છે. સમજદાર કો ઈશારા કાફીએ, એટલે બધા સમજી ગયા છે એમ માની અને આજનું આ મારું જે વક્તવ્ય છે, જે પણ કાંઈ 2 શબ્દો તમે મને બોલવાનો અવસર આપ્યો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને જીવનની અંદર આ બધું જ તમને યોગ્ય લાગે, મારી સલાહ તો જીવનમાં ઉતારજો, યોગ્ય ન લાગે તો રિજેક્ટ કરી દેજો. બરાબર છે? એ તમારા ઉપર છોડું છું. ગૌતમ બુદ્ધે પણ કીધે તો ખબર છે ને, અપો દીવો ભવ. બરાબર છે? તમારું કલ્યાણ, આપણું કલ્યાણ આપણે જ કરવાનું છે. સારી વસ્તુ લાગે તો સ્વીકારજો, ખોટી વસ્તુ લાગે તો રિજેક્ટ કરી દેજો. એ તમારે વિચારીને નિર્ણય લેવાનો છે. તમારે સૌએ રેશનલ બનવાનું છે, લોજિકલ બનવાનું છે. જસ્ટિફિકેશન હોવું જોઈએ. જે પણ કાંઈ કામ કરો છો એ કામ કેમ કરી રહ્યા છો એનું કારણ તમારી જોડે હોવું જોઈએ. જસ્ટિફિકેશન હોવું જોઈએ કે ભાઈ હું ભણું છું તો આના માટે ભણું છું. અને ખાસ એક વાત કહું આજના યુવાનોને, આ શિક્ષણ છે ને કોઈ નોકરીનું સાધન નથી. ઘણા મને કહેતા કે ક્યાં નોકરી મળવાની છે, ના છે. ભાઈ નોકરી માટે આ શિક્ષણ છે. આ મગજના દરવાજા ખોલવા માટે શિક્ષણ છે, ખાલી નોકરી માટે નથી. નોકરી તો એક એની બાય પ્રોડક્ટ છે. જેમ કંપનીની અંદર કેમ આપણે કંઈક બનાવતા હોય ને બીજી બાય પ્રોડક્ટ નીકળતી હોય, નોકરી એ તો બાય પ્રોડક્ટ છે. આ દરવાજા ખોલવા માટે, સમજ કેળવવા માટે, સારું જીવન જીવવા માટે, દરેક પ્રકારની ટેકનોલોજી સમજવા માટે, ઇન્ટરનેશનલ લેવલે શું થઈ રહ્યું છે આ બધું સમજવા માટે, દુનિયા કેવી રીતે ઉત્પન્ન થઈ, ચાર્લ્સ ડાર્વિન્સને સમજવા માટે, ન્યૂટનને સમજવા માટે, આઇન્સ્ટાઈનને સમજવા માટે, આ બધા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. અને હંમેશા વૈજ્ઞાનિકોને વાંચો, આઇન્સ્ટાઈનને વાંચો. મને ઘણીવાર છે ને બહુ દુઃખ થાય છે કે ગમે ત્યાં જાઉં ને તો આવા વૈજ્ઞાનિકનો ક્યાંય ફોટો જોવા ન મળે. ખરેખર આ વૈજ્ઞાનિકોએ આપણે બોલી રહ્યા છે ને, આ બધી વિજ્ઞાનની દેન છે. ખબર છે ને સૌને? આ બધી વિજ્ઞાનની દેન છે. પંખો હોય, ટ્યુબલાઇટ હોય, ફ્રીજ હોય, એસી હોય, મોબાઈલ હોય, વિમાન હોય, એરોપ્લેન હોય, હેલિકોપ્ટર હોય, કેટલી માનવ જીવનને એમણે સરળ બનાવી આપ્યું. નહીં તો અત્યારે કોઈ કેવા હોતા બિચારા બળદિયાને અત્યારે પૂંછડા મરડતા હોતા ખરા તડકાના. એ તો એટલે તો તડકો લાગે પેલા બળદને બાળી નાખે. કેટલા હેરાન થતા. અત્યારે ટ્રેક્ટર આવી ગયા, મિકેનાઇઝ ફાર્મિંગ આવી ગયું. બધાને રાહત મળી છે. માણસને મળી, પશુને મળી, પંખીને મળી, બધાને વિજ્ઞાનના લીધે રાહત મળી છે. એટલે આઇન્સ્ટાઈન હોય, ન્યૂટન હોય, સર આઇઝેક ન્યૂટન હોય, ચાર્લ્સ ડાર્વિન છે, ડાર્વિનની થિયરી વાંચો તમે. આ કેવી રીતે આખી પૃથ્વી, બધા સજીવો કેવી રીતે ઉત્પન્ન થયા. અને એમણે ખાસ વાત કરી છે ચાર્લ્સ ડાર્વિને કે આખા દુનિયાની અંદર માનવ જાતિ એક જ છે. આખા દુનિયાની અંદર એ કેવી રીતે સાબિત થાય? એમણે સાબિત કરી બતાવ્યું કે જે સ્પીસીસ, જે જાતિ એના લગ્ન કરવામાં આવે ને જો સંતતિ ઉત્પન્ન કરી શકે તો એ જાતિ એક જ છે. બસ સામાન્ય સીધા. હવે બીજાએ કેટલી કોમ્પ્લિકેટેડ બનાવી દીધું, પૂંછડા ઊભા કરી દીધા. દાખલા તરીકે ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા છે, ભારત છે, સાથે આપણે લગ્ન કરે તો સંતતિ ઉત્પન્ન થાય કે ના થાય? બસ આમાં સમજી જાઓ, માણસ જાતિ એક જ છે. કોઈ બીજી જાતિ, એ બધું આપણે ઊભું કર્યું.
એ બધું આપણે નવરા બેઠા બેઠા બરાબર છે. આમ છે ના તેમ છે ના ઢેકરું છે ને પૂછડું છે ને આ અહીંથી આવે ના ત્યાંથી આવે ને એ બધું કોઈ કામનું નથી. એટલે ચાર્લ્સ ડાર્વિનને વાંચો તમે, એના ઘણા બધી એમની થિયરી છે. એટલે ફરી વળી પાછો બીજે પાછો ચડી ગયો એટલે ફરી આ તો કીધું ને કે બોલાયા જ કરે. એટલે આપે મને સાંભળ્યો અને જે પણ કાંઈ મને કહેવાની 2-5 મિનિટ તક મળી, આપ સૌનો ખૂબ ખૂબ આભાર છું. આપ જિંદગીમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા સાથે મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભીમ.